અદાણીએ જમીન લઈ લીધી, અમે દસ્તાવેજ કર્યા હતા? દુઃખની વાત છે, બધું કલાકાર બોલે. બોલો, અમે તો કોઈ કુતરાશી ડબલ બની, તમે કોઈ ભય જવાનું મારે. કીર્તિ પટેલને લોકો કઈ રીતે જોતા હતા કે કીર્તિ પટેલનું એક જ કામ છે કે ખંડણી ઉઘરાવી અને તોડપાણી કરવું અને સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં રહેવું. પણ કીર્તિ પટેલે એક અત્યારે એવું કામ કર્યું છે જે કામથી તમને એવું લાગશે કે ના, કીર્તિ પટેલને સપોર્ટ કર્યા જોગો છે. હા મિત્રો, તો કીર્તિ પટેલ અને બન્ની ગજેરા અત્યારે પહોંચ્યા છે જીતુ વાઘાણીની ઓફિસે અને ત્યાં જઈને કહ્યું છે બધા લોકોને હેરાન કરો પણ ખેડૂતોને ના કરો. મિત્રો, અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલ અને ખાસ કરીને જોવા જઈએ તો ખજૂરભાઈ, ગરીબોના ભગવાન એટલે કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદો તો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર ચાલતા જ રહે છે. પણ મિત્રો, કીર્તિ પટેલને અત્યારે લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ સપોર્ટ મળવાનું કારણ શું છે? હા મિત્રો, અત્યારે જે હમણાં થોડા દિવસો પહેલાં જે ગાંધીનગર જવા માટે જે ખેડૂતો નીકળ્યા હતા અને 1 થી 2000 જેટલા ટ્રેક્ટરો લઈ અને ખેડૂતો નીકળ્યા હતા ગાંધીનગર વિધાનસભાએ, ત્યાં જઈને પોતાના હક માટેની એક લડત લડવા માટે નીકળ્યા હતા. પણ તેમને અમદાવાદથી જ પાછા મૂકવામાં આવ્યા છે. કેમ? આ જે લડતની અંદર ઘણા બધા લોકો ઉતર્યા છે અને ઘણા બધા લોકોએ સપોર્ટ પણ ખેડૂતોને કર્યો છે. પણ ખેડૂતોને અત્યારે સપોર્ટ કરવા માટે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કીર્તિ પટેલ અને બન્ની ગજેરા પહોંચ્યા છે. હા મિત્રો, એ લોકોનું એવું કહેવું છે કે બધા લોકોને હેરાન કરશો તો ચાલશે, પણ જે અન્નદાતા છે, જે ખેડૂત છે, જે તમારું પેટ ભરે છે, જે ભરપોષણ કરે છે, એ ખેડૂતને હેરાન શા માટે કરો છો? તો કીર્તિ પટેલનો અત્યારે જે આ ખેડૂતો પ્રત્યેનો જે એનો અવાજ ઉઠાવવાનું છે, જે કીર્તિ પટેલે જે આ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, એના લીધે કીર્તિ પટેલને અત્યારે લોકો સપોર્ટ કરવા લાગ્યા છે. વાત આપણે એ કરવાની છે કે કીર્તિ પટેલ ખેડૂતો માટે શા માટે આવી? મિત્રો, અત્યારે ખેડૂતોને આટલી બધી તકલીફો ઊભી થઈ રહી છે, પણ ખેડૂતો માટે કોઈ પણ બોલવા તૈયાર નથી કે ખેડૂતોના મદદમાં આવવા માટે કોઈ રાજી નથી. અને ખેડૂતો માટે કોઈ એક રીલ પોસ્ટ કરતા નથી. ક્રિએટરો હોય, કલાકારો હોય. કલાકારો તો ફક્ત કોની વાહ વાહ કરે છે ને અદાણીની છે. અદાણીની વાત ના થાય. પહેલાં તો વિડીયો જ જોઈ લેજો. વિડીયો તો અત્યારે આ કીર્તિ પટેલ આવી છે ખેડૂતોના હક માટે લડત લડવા માટે. અને કીર્તિ પટેલે 11 દિવસ માટેની મુદત માગી છે. 11 દિવસની અંદર જીતુ વાઘાણી કે સરકારને એવી અરજી કરી છે કે તમે ખેડૂતોના આ પ્રશ્નો, જે પણ પ્રશ્નો છે, અને અત્યારે ખેડૂતોનો મેઇન પ્રોબ્લેમ ખેડૂતોને હેરાન કરતા હોય તો એક જ છે, કંપનીવાળા જે મોટા મોટા થાંભલાઓની લાઈનો લખાઈ રહી છે, એનું કોઈ વળતર નથી ખેડૂતને મળતું, કે નથી વળતર આપવાનું, કે નથી ખેડૂતોનો ઊભો પાક બગાડવાનો છે. અને ખેતરમાં જ્યાં સુધી થાંભલો નખાય છે ત્યાં સુધી એ ખેતરની અંદર જે ખેડૂતની જમીન છે, જે આજીવનથી પોતાના પેઢી બાપ દાદાની છે, છતાં પણ એને ખેતરમાં પેસવા દેવામાં આવતો નથી. તો આ છે અત્યારની તાનાશાહી. તો આના ઉપર જ અત્યારે ખેડૂતો, આ જે એમના ઉપર અન્યાય થયો છે, ખેડૂતોના ખાતર બિયારણ બધામાં ભાવ વધે છે, દવાની અંદર પણ ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, કપડાઓમાં ભાવ વધે છે, તેલના ડબ્બામાં ભાવ વધે છે, પણ ખેડૂતના અનાજના અને ખેડૂતે પકવેલા કોઈ પણ પાકનો ભાવ કેમ નથી વધતો? આના ઉપર ખેડૂતો ઉપર જ અન્યાય કેમ થઈ રહ્યો છે? આ ઉપર જ ખેડૂતો એક થઈ ગાંધીનગર જઈ રહ્યા હતા, પણ ગાંધીનગર પહોંચવા દેવામાં જ આવ્યા નથી. ખેડૂતોને ગાંધીનગર પહોંચવા દેવામાં જ આવ્યા નથી, કેમ કે ખેડૂતોની અંદર એકતા નથી. એકતા હતી તો ખેડૂતો ગાંધીનગર સુધી કેમ ના પહોંચી શક્યા? ગાંધીનગર લગભગ 10 થી 11 કિલોમીટર જેટલું જ અંતર બાકી હતું. ત્યાં અમુક રાજકારણ લોકો અંદર ઘૂસી ગયા ખેડૂતોની રેલીની અંદર, અને ખેડૂતોને એવું કહ્યું છે કે શાંતિનો તમે ભંગ કરી રહ્યા છો, કે અર્થવ્યવસ્થા, જે રોડ ઉપર જે તમે લાઈનો લગાડી છે ટ્રેક્ટરોની, એના કારણે ટ્રાફિક ઊભું થાય છે, એવા કોઈ અમુક કેસો બનાવી અને ખેડૂતોને રોકવામાં આવ્યા હતા. તો જ્યાં નેતાઓની રેલીઓ મોટી મોટી નીકળે છે ત્યાં ભીડ નથી થતી, ત્યાં ટ્રાફિક જામ નથી થતું. તો મિત્રો, આ બધું ખેડૂતોને જ સહન કરવાનું છે. તો આ મુદ્દાઓ ઉઠાવી અત્યારે બન્ની ગજેરા અને કીર્તિ પટેલ મેદાનની અંદર આવ્યા છે. પણ શું મિત્રો ખરેખર કીર્તિ પટેલ અને બન્ની ગજેરા જે આવ્યા છે ખેડૂતોના સપોર્ટની અંદર, તો શું ખરેખર ખેડૂતોને હવે ન્યાય મળશે? મિત્રો, કીર્તિ પટેલ જ્યારે પણ સોશિયલ મીડિયાની અંદર તેનું નામ આવે છે, જ્યારે પણ તે વિવાદ સર્જે છે, ત્યારે સમજી લેજો કે એ વિવાદ લાંબો ચાલવાનો ને ચાલવાનો જ છે. તો કીર્તિ પટેલ ફરી એકવાર મેદાનની અંદર આવી છે. તો મિત્રો, ખેડૂતોને જાગવાની જરૂર છે. હું પણ એક ખેડૂત છું, તમે પણ ખેડૂત હશો અને ખેડૂત છો, ખેડૂતના જ દીકરા છો. ખેડૂતો સાથે આટલો બધો અન્યાય થઈ રહ્યો છે, તો આપણે ચૂપ કેમ છીએ?
મિત્રો ખેડૂતો માટે તો આગળ આવવું જ જોઈએ, એમના કારણે જ આપણે પેટનો ખાડો પૂરાય છે. પણ ખેડૂત અત્યારે ગરીબમાં ગરીબ, જેટલો ગરીબ છે એનાથી પણ અત્યારે વધારે ગરીબ થઈ રહ્યો છે. અને ઉદ્યોગપતિઓ પૈસા એટલે કરોડપતિના કરોડપતિ થઈ રહ્યા છે. આવું કેમ બની રહ્યું છે? તો મિત્રો અત્યારે કીર્તિ પટેલ જે જીતુ વાઘાણીની ઓફિસે ગયા છે અને જે બંને ગજેરા ગયા છે, જે ખેડૂતોના હક માટે લડી રહ્યા છે, એ વિડીયો જુઓ અને વિડીયો બને એટલો વધુમાં વધુ શેર કરજો. બાકી તમારા ખેતરની અંદર શું થાંભલા નખાયા છે? થાંભલા નખાયા છો તો તમારા લોકોને હવે જાગવાની જરૂર છે. તમને ભાડું, જો તમે અદાણીના એરપોર્ટ ઉપર તમે 10 થી 15 મિનિટ ગાડી ઊભી રાખશો ને ત્યાં સુધી ફ્રી, અને 15 મિનિટ ઉપર થશે એવો ચાર્જ લાગવા મળશે. તો તમારા ખેતરની અંદર આજીવન થાંભલા રહેવાના છે, તો એનો ચાર્જ કેમ નહીં? તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ અને તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની અંદર એક સારી એવી કમેન્ટ કરી દેજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ.